આ ડીઆરએચપી એટલે શું? જો તમને આ નથી ખબર તો મતલબ તમે આઈપીઓમાં અંધાધૂંધ અપ્લાય કર્યા કરો છો. ડીઆરએચપી એટલે ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ, જ્યાં કંપની પોતાની બધી જ વિગતો પબ્લિકલી અવેલેબલ કરી દે છે. સાદી ભાષામાં કહું તો કંપની પોતાનું રિપોર્ટ કાર્ડ પબ્લિકને સોંપે છે. આનાથી આપણને શું ખબર પડે? આમાંથી કંપનીને ચોખ્ખી પ્રોફિટમાં છે કે લોસમાં છે એ આપણે જાણી શકાય છે, કે કંપની પર કેટલું દેવું છે એ આપણને ખબર પડે છે. કંપની આઈપીઓના પૈસા ક્યાં યુઝ કરવાની છે એનું આપણને જાણકારી મળે છે. આ સિવાય ઘણી બધી એવી ડિટેલ્સ આપણને આઈપીઓના ડીઆરએચપીમાં લખેલી હોય છે. માટે આ ડીઆરએચપી ચેક કરવું જરૂરી છે. જો તમે આ જોયા વગર કરતા હોય તો મતલબ તમે આઈપીઓમાં અંધાધૂંધ કર્યો છો. આ હવે શા માટે ઇન્વેસ્ટમેન્ટ ચેક કરવું બહુ જરૂરી છે? જો તમે ડીઆરએચપી ચેક કરશો તો તમને ઘણી વિગતો ક્લિયર થશે કે કંપનીમાં નુકસાનના આઈપીઓમાં અપ્લાય કરશો તો તમને નુકસાન જવાના ચાન્સીસ કેટલા છે, કંપની પર દેવું કેટલું છે, કંપની પ્રોફિટમાં છે કે નુકસાનમાં, કંપનીનું બિઝનેસ મોડલ શું છે. માટે તમારે ડીઆરએચપી ચેક કરવું ખૂબ જ જરૂરી છે. ધ્યાન રાખજો, આઈપીઓ એક સમજદારીથી પૈસા બનશે.